જય સ્વામિનારાયણ. દુબઈની આપણી હોટેલના રૂમ પરથી યોગી ઓવરસીઝની સમગ્ર ઇન્ડિયા, દુબઈ અને યુગાન્ડાની ટીમના બધા જ વડીલોને જય સ્વામિનારાયણ. હું આશા રાખું છું કે જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું હશે અને સારું જ રહેશે. અને આશા એ પણ રાખું કે તમે તમારું જે પેકેજ છે એ બુક કરી લીધું હશે, કારણ કે નવેમ્બરથી મે મહિનાના ઘણા બધા એવા બેચીસ છે કે જે ઓલમોસ્ટ ફૂલ થવા આવ્યા છે. અને આઈ એમ સોરી કે જો નવેમ્બરનું બુકિંગ તમને ના મળ્યું હોય, કારણ કે અમે 3 દિવસ પહેલાં ટ્રાવેલ કર્યું દુબઈ, ત્યાર સુધીનું મને અપડેટ મળ્યું હતું કે નવેમ્બરની બેચ પેક થઈ છે. પરંતુ બીજી કોઈ ડેટમાં તમને મળે એના માટે તમને ઓલ ધ બેસ્ટ. તમારા નિર્ણય શક્તિમાં મહારાજ સ્વામી ભળે એના માટે પણ ઓલ ધ બેસ્ટ. ફટાફટ આપણો મુખ્ય પર્પઝ જે આઇટિનરી સમજવાનો છે કે 5 દિવસનું આ પેકેજ કે જેમાં હું તમારી જોડે આખા ટૂરમાં રહેવાનો છું ટુ મેક શ્યોર કે તમે રાજી રહો અને તમારી બધી જ સુવિધાઓ બરાબર રીતે સચવાઈ જાય અને અમારી આખી જે દુબઈની ટીમ છે એ તમારો રાજીપો મેળવે. ટુ મેક શ્યોર હું તમારી જોડે આવવાનો છું. તો ડે નંબર 1 કે જેમાં આપણે અમદાવાદ એરપોર્ટથી 6 વાગ્યાનું જે એરોપ્લેન છે એ અપ્રોક્સિમેટલી 7:45 અબુધાબી એરપોર્ટ ઉપર આપણને ડ્રોપ કરી દેશે. અબુધાબી એરપોર્ટ પર લગભગ આપણને 1 અવર જેવું થશે બહાર નીકળતા. ફ્રેશન અપ થઈશું. આપણે જે લોકો સત્સંગીઓ છે, જેમ કે હું પોતે જ છું, અમે લોકો રાત્રે જ્યારે ઘરે અપ્રોક્સિમેટલી 1 વાગે આણંદથી નીકળીએ ત્યારે ફ્રેશ થઈને નાહી ધોઈને પૂજા કરીને જ આવીશું, જેથી કરીને એરપોર્ટ ઉપર ખાલી ફ્રેશ થવાનું અને બ્રશ કરવાનું જ રહે અને ત્યાંથી સીધા મંદિર અબુધાબી BAPS મંદિર કે જેનું આપણું સપનું છે દર્શન કરવાના. પહેલું જ આપણે એ સપનું પૂરું કરીશું અને ઠાકોરજીના થાળના દર્શન કરી અને આંખને એકદમ સંતૃપ્ત કરીશું. અને એ દર્શન જ્યાં સુધી આપણને પેટ ભરાઈ જાય, આખું મંદિર જોઈશું, કોતરણી જોઈશું, જેટલું પણ ગંગા જમના સરસ્વતી જેટલું પણ મંદિરમાં એમેનિટીઝ બનાવી છે એનો લાભ લઈશું. પછી આપણે નીલકંઠવાણીનો અભિષેકનો લાભ લઈશું, ફોટોગ્રાફી કરીશું અને આરામથી પેટ ભરાઈ જાય એના પછી આપણે વળી પાછા બસમાં બેસી જઈશું અને ત્યાંથી ડાયરેક્ટ આપણે હોટલમાં આવીશું અને હોટલમાં આવીને ચેક ઇન કરીશું. તો આ એક રૂમ છે કે જેમાં અત્યારે અમે બધા ઉતર્યા છીએ, જે અમારી 13 ઓક્ટોબરની જે બેચ છે એમાં અમે લોકો ઉતર્યા છીએ. તો આ રૂમનું થોડું તમને હું એમેનિટીઝ બતાવી દઉં. ફોર એક્ઝામ્પલ, બ્યુટિફુલ બેડ, અમેઝિંગ લાઇટિંગ, રૂમમાં મીટિંગ વગેરે કરવી હોય તો પણ પોસિબલ છે. એવું બ્યુટિફુલ સોફા ટાઈપની ચેરનું સ્ટ્રક્ચર આપેલું છે. બેડ પણ એકદમ કમ્ફર્ટેબલ છે. રૂમમાં 2 જણાનો રૂમ હશે તો ડબલ બેડ, 3 જણા હશે તો એક એક્સ્ટ્રા બેડ. એ રીતે બહુ ખૂબસૂરત પેઇન્ટિંગ છે, POP લાઇટિંગ, બાકીની બધી એમ્યુનિટીઝ, કબર્ડ, ફર્નિચર, મિરર, એવરીથિંગ ઇઝ બ્યુટિફુલ, વન્ડરફુલ, એકદમ કમ્ફર્ટેબલ તમે જોઈ શકો છો. આ સિવાય અહીંની ચાય પાણીની જે એમ્યુનિટીઝ છે એ પણ બહુ જ સરસ છે, રાઈટ. ચાય, કોફી, એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓવર હિયર. પાણીની બોટલ્સ ડેઇલી 2 બોટલ્સ ઓટોમેટિક એ લોકો આપી જ જાય છે. તો હવે આગળ આપણે વધીએ, આપણી આઇટિનરીમાં શું કરવાનું છે એ સમજીએ. તો અપ્રોક્સિમેટલી આપણે 2:30 વાગે આપણે આપણી હોટલમાં પહોંચીને પછી રેસ્ટ કરીશું. બધું રેડી જ હશે, આપણે આવીને ખાલી રૂમની કી લઈને રૂમમાં જઈને આરામ કરવાનો ફર્સ્ટ ક્લાસ. એટલે કે થોડો ઘણો ઉજાગરો હશે આપણને, પણ આરામ થઈ જશે. આરામ થઈને સાંજે એક્ઝેક્ટલી 6:45
આપણી બસ પાછી આવી જશે અને આપણે જવાનું છે મરીના ધાવ ક્રૂઝ. કહેવાય છે ને કે લાકડાની 2 માળની જે ટ્રેડિશનલ બોટ, એને અહીંયા આગળ મરીના ક્રૂઝ કહેવામાં આવે છે. 2 ટાઈપના ક્રૂઝ હોય છે, એક તો ક્રીક ક્રૂઝ અને બીજું મરીના ક્રૂઝ. તો આ જે મરીના છે એ મોડર્ન બિલ્ડિંગ, જે દુબઈની જેટલી પણ સારી સારી ઊંચી બિલ્ડિંગ્સ છે એની વચ્ચે આ એક મરીનાનો કેનલ છે. આપણો એ પેસેજ વીઆઈપી એરિયાનો પેસેજ હશે, જ્યાં આગળ આપણે ક્રૂઝમાં જઈને મસ્ત આપણું જૈન સ્વામિનારાયણ ડિનર, જે લોકો રેગ્યુલર વેજીટેરિયન જમતા હોય, પ્યોર વેજીટેરિયન ડિનર આપણે કરીશું. સોફ્ટ ડ્રિંક, પાણી, જ્યુસીસ બધું જ અવેલેબલ છે. ડાન્સ શોઝ બધું થશે. બધું વસ્તુઓ માણતા ડિનર કરવાનું છે. આજુબાજુની એમ્યુનિટીઝના ફોટોઝ લઈશું, આપણે ખૂબ જ આનંદ કરીશું. પછી મરીના ક્રૂઝ પતી ગયું એના પછી આપણે શાંતિથી હોટેલમાં આવીશું, ફર્સ્ટ ક્લાસ રિલેક્સ કરીશું. પછી આવશે આપણો ડે નંબર 2. કારણ કે હજુ આરામ પૂરેપૂરો થયો નહીં હોય એટલે આપણે જે ડે 1ની જે નાઇટ છે એમાં શાંતિથી આપણે સમય આપીશું આરામ કરવાનો. અને ડે નંબર 2માં પણ બ્રેકફાસ્ટ વગેરે કરીશું, થોડો રિલેક્સ કરવાનો ટાઈમ આપીશું અને અંદાજિત 2 વાગે આપણે ડેઝર્ટ સફારી માટે નીકળીશું. તો ડેઝર્ટ સફારી સુધી આપણો જે સમય છે એમાં પૂરેપૂરો આપણો જે પેન્ડિંગ આરામ છે એ થઈ જશે. આ હોટલમાં સ્વિમિંગ પુલ પણ છે, સોના બાથ છે. જેને સોનામાં જઈને રિલેક્સ કરવું હોય તો કરી શકે, સ્વિમિંગ પુલમાં જઈને કરવું હોય તો રિલેક્સ કરી શકે. બધી જ જગ્યાઓ પહેલાં સમજાવી દઈશું કે કઈ જગ્યાએ છે, એ એમ્યુનિટીઝનો આપણા પોતપોતાના સમયે જઈને લાભ લઈ શકાય. પછી ડેઝર્ટ સફારીમાં આપણે ડ્યુન બેશિંગ કરીશું, કે જેમાં જે વેહિકલ્સ કહેવાય ને 7 સીટર, જે ડેઝર્ટ સફારીના સ્પેશિયલ વેહિકલ્સ, જેની અંદર બેસીને આપણે ડ્યુન બેશિંગ કરીશું. એડવેન્ચરસ રાઇડ્સ થશે. અને જેને ના કરવું હોય ડ્યુન બેશિંગ, એ લોકોને સીધા રસ્તેથી લઈ જઈશું. હમણાં પરમ દિવસે અમારી જોડે આવેલા 90 યર્સના નીરુબા, અપ્રોક્સિમેટલી 90 યર્સના પુષ્પાબા અને જયાબા, એ લોકોને અમારા જોડે જ ડ્યુન બેશિંગ કરાયું. પણ એ લોકોની ગાડી એકદમ ધીમી આવતી હતી. એડવેન્ચરસ બહુ ના કરાયું, બરાબર, પણ શાંતિથી લીધા, એન્જોય કર્યો એમણે, મજા આવી. એમણે ભલે ડ્યુન બેશિંગ કર્યું નહીં, પણ અમારી ગાડીએ જોતા હતા એટલે એમને જોઈ લીધું કે ડ્યુન બેશિંગ શું છે. અને પોતાની ગાડીમાં ડ્યુન બેશિંગનો 5% તો એમણે જોયું. તો બહુ સારું કહેવાય કે એટલીસ્ટ એ વસ્તુ થઈ ગઈ. ડેઝર્ટ સફારીમાં પછી સીધું સનસેટ પોઈન્ટ ઉપર જઈને ફોટોગ્રાફી કરીશું. ત્યાંથી ડેઝર્ટ કેમ્પમાં જઈશું, સારામાં સારી વીઆઈપી સુવિધા સાથે કેમ્પમાં બધા બેસીશું, એન્જોય કરીશું. ત્યાં આગળ જેટલું પણ જમવાનું છે આપણું જૈન વેજીટેરિયન જમવાનું, રેગ્યુલર વેજીટેરિયન જમવાનું, સોફ્ટ ડ્રિંક, વોટર, પછી ટ્રેડિશનલ જે આરબના કપડાં છે એ બધી વસ્તુઓ પહેરીને ફોટોગ્રાફી, મહેંદી અને બેલી ડાન્સ, તોનારા શો, ફાયર શો, આ બધું જ આપણે વીઆઈપી જગ્યાએ બેસીને જોઈશું. કોઈની બર્થડે હશે તો આપણે બર્થડે સેલિબ્રેટ પણ ત્યાં આગળ કરી લઈશું. અને પછી ડેઝર્ટ સફારીથી આપણે રિટર્ન થઈશું. જેને પગમાં તકલીફ હોય, જેમ કે અમારે નીરુબા, પુષ્પાબા અને જયાબા, એમને હતી, તો અમે ડેઝર્ટ સફારીમાં છેક અંદર કેમ્પમાં અંદર સુધી વેહિકલ અમે એની સ્પેશિયલ પરમિશન લઈ લીધી, જેથી કરીને એ લોકોને બહુ ચાલવું ના પડે. કારણ કે એ દિવસે એ જે ડેઝર્ટ કેમ્પ છે એની અંદર વ્હીલચેર ચાલતી જ નથી, જરૂર પણ નથી, ખાલી 100 મીટર જેટલું જ છે. પછી એક વસ્તુ તમને મેન્શન કરવાનું રહી ગયું કે વ્હીલચેર. તો જેણે વ્હીલચેર બુક કરાવી હશે એને આપણે એરપોર્ટ ઉપર તો વ્હીલચેર સુવિધા લઈ જ લેવાની છે. બહાર નીકળીશું એટલે આપણી પ્રાઇવેટ વ્હીલચેર્સ આપણી બસમાં આવી જ ગયેલી હશે. એની અંદર વ્હીલચેર પેસેન્જરો બેસીને મંદિરના બધા દર્શન વ્હીલચેર પર જ થશે. તો જો એ વાત કરવાની રહી ગઈ હોય તો ફરીથી મેન્શન કરી દઉં છું કે વ્હીલચેરની જે સુવિધા છે એ
એરપોર્ટથી બહાર આવીને ચાલુ જ થઈ જશે. અને તેના પછી આપણે નેક્સ્ટ ડે સિટી ટૂર રાખ્યું છે કે જેમાં આપણે સવારે શાંતિથી બ્રેકફાસ્ટ કરીશું. બ્રેકફાસ્ટના પણ ઘણા બધા ફોટોઝ વગેરે તમે જોઈ શકશો. વેજીટેરિયન આપણું જૈન છે, જૈન બ્રેકફાસ્ટ એકદમ ડિલિશિયસ, કારણ કે અહીંના શેફ છે બહુ જ સારા છે, મિસ્ટર મૂર્તિ છે અને એમની આખી ટીમ છે, એકસે એક સારામાં સારા શેફ છે. ખબર છે કે આપણા નિયમ ધર્મ એકદમ કડક હોય છે, તો એ પ્રમાણે બધું સાચવીને આપણા માટે બનાવે છે. અને એવો જ અનુભવ આપણા સત્સંગીઓએ જ્યારે આગળ આવ્યા ત્યારે કર્યો અને એમણે સારા ફીડબેક આપ્યા છે. અને એ બધું જોઈને જ આપણે આ હોટલને પ્રેફરન્સ આપ્યો છે. બરાબર છે. તો સવારનો નાસ્તો, થોડો આરામ, એના પછી સિટી ટૂર ચાલુ થશે. સિટી ટૂરમાં દુબઈની ઘણી બધી જગ્યાઓ, દુબઈ મોડર્ન સિટીની ઘણી બધી ઇમ્પોર્ટન્ટ એમેનિટીઝ, ઇમ્પોર્ટન્ટ જગ્યાઓ જે વર્લ્ડ ફેમસ છે એ બધી જ આપણે કવર કરી લઈશું. છેવટે મોનોરેલની પણ રાઈડ કરીશું. એના પછી આપણે ફરીને છેવટે દુબઈ મોલમાં જઈશું. દુબઈ મોલમાં ઘણી જગ્યાઓ સારી છે તે જોઈશું, સબ્જેક્ટ ટુ ટાઈમ અવેલેબિલિટી. પછી એક્વેરિયમની બહારથી ફોટોગ્રાફી કરીશું. દુબઈના જે ફુવારા છે એ જોઈશું. જે બુર્જ ખલીફા ઉપર લેઝર શો થાય છે એને પણ આપણે માણીશું. એના પછી આપણે બુર્જ ખલીફામાં 124માં માળે, 124 અને 125માં માળની ટિકિટ છે આપણી, ત્યાં આગળ આપણે એન્જોય કરીશું. પછી ત્યાં આગળથી આપણે ડિનર કરવા માટે આપણી રેસ્ટોરન્ટમાં જઈશું. પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં ડિનર કરીને પછી આપણે આરામમાં હોટલમાં આવીશું. આમ ઘણા બધા લોકો આપણા ગ્રુપમાં જેટલા લોકો આવ્યા છે હોટલમાં આવીને એની ફર્સ્ટ ક્લાસ બાથ ટબ હોય છે. બાથ ટબમાં આમ ગરમ પાણીથી આમ ભરે અને શાંતિથી રિલેક્સ. જો નવેમ્બર ઓનવર્ડ્સ આપણે બધા આવીશું, એમાં તો ઠંડી હશે બહાર, એટલે ઠંડીમાંથી જેમ બહાર આવીશું, મતલબ અંદર આવીશું હોટલમાં, અને પછી જે ગરમ પાણીથી નહાવાની મજા આવશે ને એ કંઈક અલગ જ હશે. આખું બોડી રિલેક્સ થઈ જશે. પગ જે છે એના તળિયા એકદમ વ્યવસ્થિત પ્રોપર એનર્જેટિક થઈ જશે. તો થઈ ગયું આપણું સિટી ટૂર. એનું ડિટેલિંગ બધું જ આપણા વિડીયોઝમાં ઓલરેડી આપેલું છે. એ સિટી ટૂર પતી ગયું તેના પછીનો જે દિવસ છે ચોથો દિવસ. હવે સિટી ટૂર જ્યારે થતું હોય છે ત્યારે આપણી જોડે આપણી ટીમ હોય છે, ટૂર ગાઈડ્સ પણ હોય છે. તો ટૂર ગાઈડ જોડે આપણે બધી જ ઇન્ફોર્મેશન લઈ લઈશું. આપણે યોગી ઓવરસીઝમાં ગુજરાતી ટૂર ગાઈડ જ રાખીએ છીએ. બરાબર. અમે એ લોકોને જ હાયર કર્યા છે કે જે પ્રોપર એક્સપિરિયન્સ્ડ હોય અને ગુજરાતી ગેસ્ટને એમણે સંભાળ્યા હોય. આપણા જે સપ્ટેમ્બરની બેચમાં તમે વિડીયો જોઈ શક્યા હશે કે અમારા મનાલી બેન આવ્યા હતા. પછી ઓક્ટોબરની બેચ કે જે ગઈકાલે અમે સિટી ટૂર કર્યું તેમાં ભગીરથભાઈ આવ્યા હતા. અને આ સિવાય અમારી જોડે ઘણા સારા કહેવાય કે ટૂર ગાઈડ્સ છે હંમેશા આપની સેવા માટે અવેલેબલ. તો મારો કહેવાનો પોઈન્ટ એ છે કે જ્યારે દુબઈ સિટી ટૂર થઈ રહ્યું હશે ત્યારે બધું જ જ્ઞાન માહિતી આપણે લઈ લઈશું. કઈ જગ્યાએથી શોપિંગ કરવું, આમ તો બધી જ જગ્યાઓ બતાવી દેવામાં આવશે, અમારી ટીમ બતાવી દેશે તમને કે કઈ જગ્યાએથી શોપિંગ કરવું, કેટલામાં થાય, કઈ જગ્યાએથી શું કરો તો આપણને ફાયદો થાય. આ બધી જ વસ્તુઓનું ગાઈડન્સ આપણને મળી રહેશે. જેથી ડે નંબર 4 આપણે જાણી જોઈને એમ લેઝર માટે રાખેલો છે. ઓકે, તો આપણે ડે નંબર 4 કે જાણી જોઈને એ જે ડે નંબર 4 છે ને એ આપણે લેઝર માટે રાખેલો છે કે જેમાં સવારે શાંતિથી બ્રેકફાસ્ટ કરીશું અને રાત્રે પ્રોપર વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં આપણે જમીશું. ઇન બિટવીનમાં આપણે શું કરવાનું છે, તો ઇન બિટવીનમાં આપણે જેટલી જગ્યાઓથી આપણી ઈચ્છા હોય કે ભાઈ આ શોપિંગ કરવું છે જઈને કરી આવી શકાય છે. અત્યાર સુધીના અમારા અનુભવ કહે છે કે લોકોને શોપિંગનો એટલો બધો એનો દુબઈનો ક્રેઝ છે કે અહીંયા આગળ એટલી સારી જગ્યાઓ છે શોપિંગ માટેની, તો શોપિંગની ઓપોર્ચ્યુનિટી વધારે જોઈતી હોય છે. તો આ ડે રાખ્યો છે કે જેમાં ફૂલ ગાઈડન્સ સાથે એ લોકો
સારું એવું શોપિંગ કરી શકે છે, જે ગાઈડન્સ ઓલરેડી આગલા દિવસે મળી ચૂક્યું હોય છે, અને પછી રાત્રે ડિનર કરી શકાય છે. એક ઇમ્પોર્ટન્ટ વાત કે જે મેન્શન નથી કરી અત્યાર સુધીમાં, કે અમે લોકો આઇટિનરીમાં આ વસ્તુ લખતા નથી, પરંતુ અમારી ફરજ પ્રમાણે આ એક સેવા તરીકે અમે સરપ્રાઈઝ તરીકે અમે રાખ્યું છે આ બધું પેકેજ. અત્યાર સુધીના જેટલા પણ ટ્રાવેલર્સે અમારે જો ટ્રાવેલ કરેલું છે બધાને એ વસ્તુની સરપ્રાઈઝમાં જ આપવામાં આવ્યું છે કે હું BAPS સ્વામિનારાયણ સંસ્થા નો સારો એવો ફોલોવર છું. તો સ્ટાન્ડર્ડ પ્રમાણે અમે લોકો મેક શ્યોર કરીએ કે દરેક વ્યક્તિ રેગ્યુલર ટાઈમે એન્ટરટેન્ડ અને લાઈક એનર્જેટિક રહે, એના માટે અલગ અલગ ટાઈમે અલગ અલગ નાસ્તાની વ્યવસ્થા કરેલી છે. એ યોગી ઓવરસીઝ તરફથી જ કરેલી છે. આ જે ફેસિલિટેશન છે એ એક બોનસ તરીકે છે, કંપની તરફથી તમારા માટે બોનસ છે. અમે આ વસ્તુ લખીને નથી આપતા કે કોઈને કહેતા નથી, પરંતુ બોનસ તરીકે આજ સુધી બધાને મળી છે. કારણ કે બ્રેકફાસ્ટ અને ડિનરની વચ્ચે ઘણી જે ગેપ હોય એમાં ફિલ ઇન કરવા માટે સુપર ડુપર સુવિધા ઓલરેડી કરી ચૂકેલા છીએ. તો તમારા ઘરેથી કદાચ તમે નાસ્તો નહીં પણ લાવો ને તો તમારે કોઈ જ ચિંતા નથી. ખાલી કપડાં અને જે પણ જરૂરી દવાઓ છે આટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બાકીનું બધું જ યોગી ઓવરસીસે ટેક કેર કરી લીધેલું છે. એકદમ ડિટેલમાં બારીકાઈ સાથે પ્લાનિંગ થયેલું છે. અને તમારે એને વેરિફિકેશન કરવું હોય, કોઈની જોડે જાણવું હોય, તો અત્યાર સુધી જેટલા પણ પેસેન્જરોએ આવેલા છે અમારી જોડે એમને કોલ કરીને જાણી શકો. બધાના નંબર્સ અમે ઓપનલી આપી શકીએ છીએ. એ લોકોના વિડીયોઝ ફીડબેક્સ છે તમે ચેક કરી શકો છો અમારી વેબસાઇટ ઉપર અને અમારા ફેસબુક પેજીસ ઉપર. દે આર ઓલવેઝ અવેલેબલ ફોર યુ. ઓકે, એનીવે, તો આપણે ડે નંબર 4 જે છે એમાં થયું. એમાં ડે નંબર 4માં આ સિવાય આપણે સ્વિમિંગ પુલ પાર્ટી પણ રાખેલી છે. જેને શોપિંગ ના કરવું હોય તો આપણે સ્વિમિંગ પુલ ઉપર ટોપ ફ્લોર ઉપર સ્વિમિંગ પુલ ઉપર પાર્ટી કરીશું, ખૂબ મજા કરીશું, આનંદ કરીશું. એટલે સ્વિમિંગ કોસ્ચ્યુમ લાવવાનું ના ભૂલતા. સ્વિમિંગ કોસ્ચ્યુમ વગર સ્વિમિંગ પુલમાં એન્ટ્રી નહીં મળે. ઓકે, તો સ્વિમિંગ પુલમાં તમારે ઘણો સમય જતો રહેશે, તો એનું પણ આયોજન કરેલું છે. ખૂબ જ આનંદ કરીશું. જ્યારે જ્યારે સમય મળે, જ્યારે સમય થઈ જાય આરતીનો ત્યારે આરતી કરીશું. જ્યારે જ્યારે બસમાં હોઈએ તો બસમાં આપણે કોઈ સ્તુતિગાન, જેવો જ્યારે સમય એ પ્રમાણે આપણે ધાર્મિક કે પછી કોઈ બોલિવૂડના સોંગ્સ કે કંઈ પણ જેવો સમય અને જેવું ઓડિયન્સ એ પ્રમાણે આપણે એન્ટરટેનમેન્ટ રાખેલું હોય છે. બરાબર છે. સો આ રીતનું છે. પછી આપણે ડે નંબર 4ની જે નાઇટ છે એમાં પણ ડિનર કરીને રિલેક્સ કરીશું. પછી ડે નંબર 5માં એ ડે પણ આપણા માટે બહુ જ ક્રુશિયલ છે, જેમાં આપણે બ્રેકફાસ્ટ કરીને આપણી જોડે થોડો સમય હજુ એક્સ્ટ્રા વધ્યો હશે. લાસ્ટ ટાઈમનું પેકિંગ, હજુ શોપિંગ, એટલા બધા લેડીઝોને એટલું બધું શોપિંગ બાકી હશે ને તો એ લોકો એ દિવસે દોડશે. તો શોપિંગ બોપિંગ પતી જાય. માર્કેટ છે ને બહુ નજીક જ છે, બહુ જવું નહીં પડે, લાઈક બહુ જ દૂરની ટેક્સી નહીં કરવી પડે. તો શોપિંગ વોપિંગ પતાવીને છેલ્લું પેકિંગ કરીને આપણે 12 વાગે ચેકઆઉટ કરીશું. અને અહીંથી આપણે ફરીથી અબુધાબી એરપોર્ટ માટે રવાના થતાં રસ્તામાં 2 સરપ્રાઈઝ જગ્યાઓ રાખી છે જે હું મેન્શન નહીં કરું. અને ઇવેન્ચ્યુઅલી આપણે BAPS સ્વામિનારાયણ મંદિરનો સાંજનો નજારો કે જે આઉટ ઓફ ધ વર્લ્ડ છે, જેમાં આપણને સનસેટ પણ જોવા મળશે અને મંદિરનું પ્રોપર લાઇટિંગ અને ગંગા આરતી, એ આપણો મુખ્ય પર્પસ છે એ દિવસનો. અને એ ગંગા આરતી કરીને દરેકને ખૂબ જ આનંદ થશે તેની ગેરંટી છે મારી. ગંગા આરતી કરીને પછી આખું મંદિર ફરીથી એન્જોય કરીને ફોટોગ્રાફી કરીને આપણે વળી પાછા બસમાં આવીશું. અને બસમાં આવીને વી વિલ ગો બેક ટુ એરપોર્ટ. એરપોર્ટમાં આપણને ડ્રોપ મળી જશે. અને આ જે પીરિયડ છે કે જેમાં આપણે હોટેલથી આપણે મંદિરમાં આવ્યા, તો એ સમય દરમિયાન અને મંદિરથી એરપોર્ટ જવા દરમિયાન
આપણને સમય અનુકૂળતા પ્રમાણે જે અબુધાબીનું જે સિટી છે તેનું પણ ટૂર કરવા મળી જશે. એટલા માટે હું સમય અનુકૂળતા કહું છું, કારણ કે આપણી સત્સંગીની બેચ હશે તો લોકોને વધારે સમય મંદિરમાં જોઈતો હશે, એટલે અમે ફ્લેક્સિબલ રાખ્યું છે. અને જો મંદિરમાં વ્યવસ્થિત બધું વહેલું પતી ગયું અને સમય હશે તો આપણે સિટી ટૂર પણ થઈ જશે. તો આ રીતની એકદમ જોરદાર આઇટિનરી બનાવી છે. આપણા પેકેજમાં બધી જ વસ્તુઓ ઇન્ક્લુડેડ છે. જેટલું પણ બોલ્યો, બુર્જ ખલીફાની ટિકિટ, મોનોરેલની ટિકિટ, ડેઝર્ટ સફારીની ટિકિટ, મરીના દાવ ક્રૂઝની ટિકિટ, સવારનું બ્રેકફાસ્ટ, ડિનર, હોટેલ, વિઝા, આ બધું જ ઇન્ક્લુડેડ છે. રાઈટ? એર ટિકિટ, એવરીથિંગ ઇઝ ઇન્ક્લુડેડ. વ્હીલચેરની જે છે એની જે સેવા છે, જનરલી તમે જો તપાસ કરતા હોવ, ગમે ત્યારે વિદેશમાં જે લોકો રેગ્યુલરલી ટ્રાવેલ કરતા હોય એમને ખબર જ હશે કે વિદેશમાં જઈએ અને વ્હીલચેર જોઈએ ને તો રેન્ટલ પર લેવી પડે. $30-40 ઓન એન એવરેજ પર ડેનું રેન્ટલ હોય. પરંતુ યોગી ઓવરસીઝે સિનિયર સિટીઝનોને ધ્યાનમાં રાખીને વ્હીલચેરોનો સ્ટોક જ કરી લીધો છે દુબઈમાં આપણી ઓફિસમાં. તો જ્યારે પણ આપણને જોઈશે આપણા સિનિયરોને ફ્રી ઓફ કોસ્ટ વ્હીલચેર મળી જશે. એ પણ ઇન્ક્લુડેડ છે. રાઈટ? ખાલી વ્હીલચેર અસિસ્ટન્ટ જો આપણે રાખીએ કે જે આપણને 12 કલાકની સેવા આપે સવારથી લઈને સાંજ સુધી, તો વ્હીલચેર અસિસ્ટન્ટ છે એની એક નોમિનલ 150 દિરહમની એક દિવસની ફી હોય, એ આપણે એના હાથમાં ડાયરેક્ટલી આપી દેવાની છે. રાઈટ? અને એના માટે અમે યુગાન્ડાની એક ટીમ બનાવી છે કે જે સ્પેશિયલ વ્હીલચેર આપણને અસિસ્ટ કરે છે. ખૂબ જ સોફ્ટલી અને ખૂબ જ હોસ્પિટાલિટીથી આપણું ધ્યાન રાખે છે. એના પણ ફીડબેક તમે જેણે વ્હીલચેરનો લાભ લીધો છે એને પૂછી શકો છો. અને મોસ્ટલી આપણે આ જે પેકેજ છે 5 દિવસનું સુપર લક્ઝરિયસ પેકેજ, એના વિશે આપણે વાત થઈ ચૂકી છે આ વિડીયોમાં. અને આ સિવાય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો. અને યુ આર મોસ્ટ વેલકમ. હું હજુ પણ પ્રાર્થના કરીશ કે તમને બુકિંગ મળી જાય એવું ભગવાનને પ્રાર્થના કરીશ. કારણ કે અત્યારે ડિમાન્ડ બહુ જ છે, ઘણા લોકોને અમારી જોડે આવવું છે અને અમે પણ ઈચ્છીએ છીએ કે અમે તમારી સેવા કરીએ, પરંતુ એકબીજાનું જે શેડ્યુલ મેચ કરવાનું છે અને ડેફિનેટલી એક અન્ડરસ્ટેન્ડિંગ બતાવવી પડશે કે અમારી જે ફિક્સ ડિપાર્ચર્સ છે એમાં તમારી ડેટ્સ જો એડજસ્ટ કરશો તો તમારો જ ફાયદો છે. તમને જ એક સારા ભાવે મળી રહેશે અને પર્સનલ મારા અટેન્શનનો પણ તમને લાભ મળી રહેશે. જો તમે મારા પર વિશ્વાસ કરતા હોય તો મોસ્ટ વેલકમ, બુક વિથ અસ. અમારી ટીમ તમારું બુકિંગ બહુ જ એકદમ આસાનીથી, સ્પીડમાં, વિધાઉટ એની હર્ડલ કરી શકે એટલી સ્ટ્રોંગ ઓપરેશન ટીમ છે, એટલી સ્ટ્રોંગ વિઝાની ટીમ છે. અમારી સ્ટ્રોંગેસ્ટ કોઓર્ડિનેશન જે કહેવાય એની ટીમ પણ છે. ડ્રાઈવર્સ પણ અમારા ખૂબ જ ટેલેન્ટેડ અને જાણકાર છે અહીંના. અને ટૂર ગાઈડ તો તમે અનુભવ કરશો ને એટલે તમે જ કહેશો કે આટલું બધું જ્ઞાન એ લોકોએ કેવી રીતે લીધેલું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે કેર. અમે એવું બિલીવ કરીએ છીએ કે અમે તમારી જેટલી સેવા કરીને જેટલો રાજીપો લઈશું અને જેટલી તમારી કેર કરીશું એટલું જ ભગવાન રાજી થશે અને એ જે આશીર્વાદ મળશે એ જ અમારી કમાણી છે. તો કમ એન્ડ જોઈન અસ. જય સ્વામિનારાયણ. ઓલ ધ બેસ્ટ. તમારા બધા જનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે એના માટે ઘણી બધી પ્રાર્થનાઓ, વેલ વિશિશ, વિશ યુ ગુડ લક. અને હવે આપણે સીધા અમદાવાદ એરપોર્ટ પર મળીશું. રાઈટ? સાચી વાત છે? જો યસ તો અંગૂઠો બતાવો. સી યુ, બાય.